अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मारे हेल्प करवी छे ए मारी भावना छे ने मारे खावा पीवामां कोई तकलीफ નથી, પણ આવી કન્સિસ્ટન્સી રહેતી નથી। આ તો એટલે આવી રીતે એટલે આ કાળ આ કળિયુગ છે, એટલે તો કીધું સ્થિરતા આવી એ બહુ મોટો સબ્જેક્ટ છે। સ્થિરતાનું કારણ શું? એ સ્થિરતાનું કારણ આપણે ઉચ્ચ કુળ પામ્યા હોય ને ઉચ્ચ કુળનું કારણ આપણા ઉચ્ચ વિચારોની સ્ટેબિલિટી। શું કીધું? આજે આ કળિયુગની અંદર ઉચ્ચ કુળ જે કહેવાય ને ઉચ્ચ કુળ, એ ઉચ્ચ કુળ ક્યાં છે? શું કીધું? અત્યારે તો આ બધા એવરેજ કુળો છે, કેવા છે? ઊંચે નથી, બહુ નીચે નથી, નીચ પણ નથી, બહુ એવરેજ કુળો છે બધા, એક પણ એ એવરેજ કુળની અંદર માણસ જલ્દીથી ફરી જાય, સારો ખરાબ પણ થઈ જાય, ખરાબ સારો પણ થઈ જાય, પણ લિમિટમાં, કેવો? એવરેજમાં જ રહે। કેવો રહે? અતિ ખરાબ પણ ના થાય, નથી સારો પણ ના થાય। એ આ અત્યારે એવરેજ કાળ છે, મીડિયમ। એ મીડિયમની અંદર આપણે જો આગળ વધવું હોય તો આપણે પોતે આપણી જે ભાવનાઓ છે એને આ કળિયુગના વિચારોથી અપ લઈ જવી પડે। શું કરવી પડે? આપણી ભાવનાને કહું, હું ક્રિયાની વાત નથી કરતો, હું ભાષાની વાત નથી કરતો, હું ભાવનાની વાત કરું। એ એટલી અપ લઈ જાવ કે આ કાળના જીવોને લાયક જ ના હોય। કેવી ના હોય? એટલે કુદરત જ આપણને ત્યાં મૂકી દે, આપણે કેવું ના પડે। શું કીધું? સમજાય છે? ભગવાન મારે ક્યારેય જુઠ્ઠું બોલવું નથી, ભગવાન ક્યારે મારે ચોરી કરવી નથી, ક્યારે મારું કોઈને દુઃખ નથી આપવું, ભગવાન મારી વાણી પણ સ્યાદવાદ હોય, મારું વર્તન પણ સ્યાદવાદ હોય, મારી ભાવના મારા વિચારો પણ સ્યાદવાદ હોય। ભગવાન આવું મારે જીવન જોઈએ છે। હવે આપણે સતયુગ છું માગતા નથી, બરાબર છે, પણ તો જન્મ ક્યાં થાય? સતયુગમાં જ થાય ને, જ્યાં લાયક હોય ત્યાં જ થાય ને, કુદરતનો નિયમ છે ને। તમે સતયુગ માગ્યું, પણ સતયુગ મળતો નથી, તમારા બીજના ફળ રૂપે મળે છે। કેવું મળે છે? લોકો નરક માગે કે નરક માગે કેમ જાય છે? એ કર્મના ફળ રૂપે જાય છે। એમ તમારી ભાવનાની જે ઉત્તમ ક્વોલિટી છે એ કુદરત તમને ત્યાં લઈ જાય છે, એમાં ચોઈસ નો પ્રશ્ન આવતો નથી। આ વ્યક્તિગત વસ્તુ છે, કેવી છે? ઇન્ડિવિડ્યુઅલ છે, સામૂહિક નથી સાહેબ। અને આ ઉચ્ચ કુળ ને નીચ કુળ જે કહીએ છીએ ને, એટલે બહુ જ કહું છું ને કે કળિયુગની અંદર પણ જીવવું, આ કળિયુગની અંદર આપણે જન્મેલા છીએ અને જીવી રહ્યા છીએ, એમાં પણ ઉત્તમ પ્રકારના વિચારો ટકાવી રાખવા। શું કરવું? ઉત્તમ પ્રકારની ભાવનાઓ ટકાવી રાખવી, એ તમને અંદરની બહુ જ સ્થિરતા અને અંદરનું જબરજસ્ત મનોબળ માગે છે। શું માગે છે? આ કાળના જેવા હોવું એ તો બહુ સામાન્ય વસ્તુ છે, એ વિશેષતા નથી, પણ આ કાળ જે ચાલી રહ્યો છે, અપ્સ એન્ડ ડાઉન્સ બંને સાઈડે, એ કાળથી પણ આપણી ભાવના બિયોન્ડ હોય તો જાણવું કે આપણે કંઈક હવે આ કાળમાંથી છૂટી શકીશું, પણ આ કાળને અનુરૂપ જ હોય તો અહીંયા જ આવવાના જ પાછા। એ પોતાના ઉપર ડિપેન્ડ છે। મને કે મારા જીવનના જે સંજોગો આયા પ્રત્યક્ષ અહીંયા મારી સામે, એને હું જે જોઉં છું, એ જોતી વખતે હું શું કરું છું, એ મારું જ્ઞાન છે, એ મારું જ્ઞાન છે। હા, એ મારી દ્રષ્ટિ છે, એ મારું જ્ઞાન છે, અને એ ના આધારે હું મારી ભાવના કરું છું। ભગવાન આ કળિયુગમાં હું આવ્યો છું, મારા જ કર્મને કારણે આવ્યો છું, એમાં મારી કોઈ ફરિયાદ નથી। ભગવાન હું એવું કહેવા માંગુ છું કે આ કાળને લાયક જે છે એ મારી ક્વોલિટી ભગવાન ના હોય છે, એવું દ્રષ્ટિ, એવું જ્ઞાન, એવું દર્શન, એવું ચારિત્ર મને પ્રાપ્ત થાવ ભગવાન। કદાચ મારી સમજણમાં ભૂલ ચૂક હોય તો મને માફ કરજો, યથાર્થ કરજો, પણ મારી ભાવના આવી છે
કે મારું ઉત્તમ ચારિત્ર જોઈએ છે, ઉત્તમ જ્ઞાન જોઈએ છે, ઉત્તમ દર્શન જોઈએ છે. તમે ભાવના તો કરો, કારણ કે પરમાત્મા અંદર બેઠા છે સાહેબ. એનાથી મોટું આ બ્રહ્માંડમાં કોઈ નથી, દુનિયામાં ને આખા યુનિવર્સમાં કોઈ નથી. પ્રાર્થના હાર્ટીની હોય, કેવી હોય? તમામ મહાન પુરુષોના જીવન તમે વાંચશો, ગાંધીજી સહિત, તો એ લોકોએ અંતે જ્યારે પણ મુશ્કેલીમાં કે મૂંઝવણ મુકાયા ત્યારે અંદર જ પ્રાર્થના કરી છે, બહાર નથી કરી. મંદિરમાં નથી ગયા એ લોકો, આ મન મંદિરમાં ગયા છે. ક્યાં ગયા છે? પથ્થરના મંદિરમાં ગયા નથી, સમજાય છે? અહીંયા ગયા છે, અંદર બેસીને પ્રાર્થના કરી, મૌન રહીને. કેમ? કારણ કે છે અંદર, શું કીધું? અંદર અનંત શક્તિ વાળો છે. બહાર તો મંદિરોમાં તો પ્રતીક છે. શું છે એનું? ફોટા નથી, પણ સિમ્બોલ છે. શું છે? સિમ્બોલ છે. પણ રિયલમાં ક્યાં છે? પેલા સિમ્બોલ રૂપે છે. કેવા રૂપે છે? સિમ્બોલ રૂપે છે. પણ રિયલ રૂપે ક્યાં છે?